તળાવોના બ્યુટિફિકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। તળાવોને સુંદર અને આકર્ષક બનાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક। આ બેઠક ઘણી મહત્વપૂર્ણ રહી। કયા મુદ્દાઓ છે કે જેની પર ચર્ચા થઈ અને આગામી દિવસોમાં તે નિર્ણયમાં તબદીલ થશે? જો આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ છે તે આજે સવારે 11 કલાકથી રાઉન્ડ ધ ક્લોક બેઠકોનો દોર છે તે કરી રહ્યા છે। અત્યાર સુધી લગભગ 4 બેઠકો છે તે તેમના દ્વારા કરવામાં આવી છે, જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા। ન માત્ર એટલું પરંતુ નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા છે તે પણ અમિત શાહ સાથે બેઠકમાં સાથે રહ્યા હતા। તેમની સાથે કેટલાક પ્રેઝન્ટેશન છે તે રજૂ કર્યા હતા। ખૂબ અગત્યની વાત કરવામાં આવે તો અમદાવાદ માંથી પસાર થતો સરખેજ ગાંધીનગર હાઈવે, તેનું આધુનિકીકરણ અને તેમાં જે કેટલીક જે ડિઝાઇનો છે તેમાં ફેરફારને લઈને અમિત શાહ દ્વારા કેટલાક સૂચનો છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, હાલ અનેક જે ઓવરબ્રિજ છે તે ત્યાં આગળ નિર્માણાધીન છે, તેના કારણે શહેરીજનોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારનું આયોજન કરવા માટે ન માત્ર એટલું પરંતુ રસ્તાની પહોળાઈ યોગ્ય રીતે વધારવા માટે પણ સૂચન છે તે કરવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ જે ખાણીપીણી બજાર હોય છે તેને લઈને પણ એક ખાસ સૂચન છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જેના કારણે જે શહેરીજનો છે તેમની સુવિધામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ શકે। ત્યારબાદ મહત્વની વાત કરવામાં આવે તો આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે અને તે ચોમાસામાં ખાસ કરીને અમિત શાહનું એ લક્ષ્યાંક છે કે ગાંધીનગર લોકસભા એ દેશની સૌથી હરિયાળી લોકસભા બને અને તેના માટે જ એ દિશામાં કામગીરી થાય તે પ્રકારનું સૂચનો છે તે કરવામાં આવ્યા છે। એટલે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે પણ અમિત શાહ દ્વારા સૂચનો છે તે કરવામાં આવ્યા છે। ત્યારબાદ હવે આગામી 1 કલાક બાદ અમદાવાદ શહેરમાં નવનિયુક્ત જે કોર્પોરેટરો છે તેમની સાથે પણ તેઓ બેઠક કરવાના છે। અંદાજિત 70 જેટલા નવનિયુક્ત કોર્પોરેટર છે તે તેમને મળશે અને અત્યાર સુધી જે કામગીરી કરી છે તેને લઈને સમીક્ષા થશે। બિલકુલ રોનક, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને આ બેઠકોમાં ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા માટે સૂચના મળી, મુલાકાતીઓ માટે હરવા ફરવા લાયક તળાવો વિકસાવવા પર ભાર મુકાયો, તળાવના વિકાસ કામોમાં ઝડપ લાવવા માટે પણ અધિકારીઓને સૂચન કરાયા।